નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરના નસવાડીના રાનેડાના ગ્રામજનો અને વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. ગામને જોડતા રસ્તા ઉપર ઊંચો સ્લેબ ડ્રેઇન ન બનવાને કારણે વિદ્યાર્થીઓએ ઘરે આવવા માટે 3 કિલોમીટર ડુંગરો ઉપર રહીને ચાલીને આવવા માટે મજબૂર થયા છે. સાંજે વાલીઓ જાતે ડુંગરોના રસ્તે જઈને તેમના બાળકોને હેમખેમ ઘરે લાવ્યા હતા. માંડ 400ની વસ્તી ધરાવતા રાનેડા ગામના મુખ્ય રસ્તા ઉપર પાણી હોવાને લીધે ગામમાં અવરજવરનો રસ્તો પણ બંધ થઈ ચૂક્યો છે. ત્યારે વહીવટીતંત્ર આ 400ની વસ્તી ધરાવતા રાનેડા ગામના ગ્રામજનોની સમસ્યાનું નિરાકરણ લાવે એ અતિ પ્રશંસનીય રહેશે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.